ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત થયેલા વિસ્તારોમાં વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવી રહ્યો છે, જેમાં પીજીવીસીએલ દ્વારા અલગ અલગ ટીમ બનાવી અને પૂરજોશમાં કામગીરી શરૂ કરવામાં આવી છે। વેરાવળ ડિવિઝનના કાર્યપાલક ઇજનેરે જણાવ્યું હતું કે પીજીવીસીએલનો સ્ટાફ 24 કલાક ખડે પગે હતો અને જેના જ કારણે કોઈપણ જગ્યાએ લાંબા સમય સુધી વીજ પુરવઠો બંધ રહ્યો નથી અને 24 કલાક માટે કંટ્રોલ રૂમ પણ શરૂ છે, જેથી કરી અને કોઈપણ ગ્રાહક કંટ્રોલ રૂમ ઉપર સીધો સંપર્ક કરી શકે છે। આ ચોમાસાની ઋતુ દરમિયાન અમારે ટોટલ 260 એચટી એલટી લાઇનના પોલ ડેમેજ હતા, જેમાંથી મોટાભાગના એટલે કે 170 જેવા પોલ અમે રેક્ટિફાઈ કર્યા છે। 86 પોલ જે અત્યારે પડેલા છે ત્યાં પાણી અને વાતાવરણના લીધે જઈ શકાય એવી સ્થિતિ નથી અને આ 86 પોલમાં કોઈ પણ ગ્રાહકની લાઇટ બંધ નથી। બાકી રહેશે અમારી ટોટલ 1700-1800 કમ્પ્લેન મળેલી હતી, જેમાંથી અમે મોટાભાગની કમ્પ્લેન ક્લિયર કરીને અત્યારે 60 થી 70 કમ્પ્લેન છે જે 2-4 કલાકની અંદરની છે અને મોટાભાગે 4 થી 5 કલાકની અંદર અમારી આ જે કમ્પ્લેન છે અમે રિસ્ટોર કરી આપીએ છીએ।